ફરી જીવી જાણ. ભાગ 22. પ્રથમ પ્રેમ. નંદિની, તું વાતને એક બીજી દિશામાં લઈ જાય છે. કાર્તિકે પરિસ્થિતિનો અસ્વીકાર કરતી નંદિનીને શાંત પાડતા કહ્યું. હું વાતની દિશા શું બદલીશ, જ્યારે ક્યાંય જવા માટે મારી પાસે કોઈ દિશા જ નથી. પોતે દેવાંશને સમજે છે એ ભ્રમ તૂટ્યો હોય એવું નંદિનીનું આ કહેણ પરથી સાબિત થયું. નિરાશ નંદિની પગથિયા ચડી ગઈ. દેવાંશનું જાણે અસ્તિત્વ જ ધ્રુજ્યું હોય તેમ તે પછડાઈને સોફા પર બેસી ગયો. કાર્તિક, નંદિની તેના રૂમમાં પુરાઈ જાય એ પહેલા તેને મળતો આવ, સંગીતાબેને ચિંતાસહ કહ્યું. પોતાના રૂમમાં જવાને બદલે નંદિની 2 માળ ચડી સ્ટડી રૂમમાં પહોંચી. હાફડી ફાફડી વ્યક્તિની જેમ તે કોઈ બુક શોધી રહી. તે પોતે પણ નહોતી જાણતી કે તે કઈ બુક તેને શાંત પાડશે. કાર્તિક દોડતો પાછળ આવ્યો. નંદિનીએ પાછળ ફરીને જોયું. થોડો સમય એકલા રહેવા ઈચ્છતી નંદિનીએ થોડું નિરાશથી કહ્યું, હું 2 પળ એકલી રહેવા અહીં આવી છું, પણ તે મને આટલી જલ્દી શોધી લીધી. આ ઘર મારું છે. અહીં રહેતા લોકો કઈ પરિસ્થિતિમાં ક્યાં હશે એ હું સારી રીતે જાણું છું. કાર્તિકે નંદિનીની નજીક જવા એ તરફ ડગ માંડ્યા. મને સમજાવવાનો પ્રયત્ન કરવા માટે આવ્યો હોય તો ચાલ્યો જા. નંદિનીના હોઠના કહેણમાં અને દિલના બોલવામાં સમાનતા નહોતી. એ વાત જાણે કાર્તિક સમજતો હોય તેમ તે નંદિનીની વધારે નજીક આવતા બોલ્યો. આ સમયે તારે કઈ બુક વાંચવી જોઈએ એ જણાવી દઉં, એ પછી હું ચાલ્યો જઈશ. નંદિની પણ થોડી આગળ આવીને પોતાના શબ્દોને વજન સાથે રાખતા બોલી, હું સહેલાઈથી સમજાઈ જાઉં એવું વ્યક્તિત્વ નથી ધરાવતી. તો કેમ આટલી સહેલાઈથી તું મને સમજી જાય છે? કાર્તિક કંઈ પણ જવાબ આપ્યા વિના પોતાનો હાથ નંદિનીના માથામાં ફેરવી રહ્યો. તે ધીમે ધીમે ફરતા પ્રેમાળ હાથની આદત ના હોય એમ નંદિનીએ ઝટકા સાથે હાથ હટાવતા બોલી, મેં તને કંઈ પૂછ્યું? હું તારી વધારે નજીક આવી શકું છું? કાર્તિક પૂછી રહ્યો. નંદિની કાર્તિકને જોઈ રહી. નંદિનીની આંખોમાં ઇનકાર ન હતો કે કાર્તિકે વાંચી લીધું હોય એમ. એ ધીમેથી નંદિનીની વધારે નજીક આવીને તેને વળગી પડ્યો. એને સંતોષ સાથે બોલ્યો, કેમ કે તને સમજવી એ એટલું પણ અઘરું નથી. નંદિની શાંત પડી ગઈ. લાગે છે કે દેવાંશભાઈએ જે કહ્યું એના પર મેં કંઈક વધારે જ રિએક્ટ કર્યું. હસવું કે રડવું સમજાતું નથી. તું જાણે છે આવું મારી સાથે ભૂતકાળમાં પણ ઘણીવાર બન્યું છે. નંદિની બોલી રહી હતી. કાર્તિક સાંભળી રહ્યો હતો. સ્કૂલમાં બ્રેક દરમિયાન ધક્કો લાગતા હું પગથિયું ભૂલી નીચે ગબડી પડી હતી. 2 દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. એ 2 દિવસમાં પપ્પા મારા માટે મળવાનો સમય પણ ન નીકાળી શક્યા. જ્યારે હકીકત તો એ હતી કે હું ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ત્યારે પપ્પાને યાદ આવ્યું કે તેને સ્કૂલેથી ફોન આવ્યો હતો. મોમ પપ્પા સાથે ઝઘડવા લાગી કે તેની દીકરી હોસ્પિટલમાં 2 દિવસ દાખલ રહી ને તેને એ યાદ પણ નહોતું. ને દરવાજે ઊભેલી હું જાણે ટેવાઈ ગઈ હોય તેમ રૂમ તરફ ચાલી નીકળી, કેમ કે હું જાણતી હતી કામને કારણે પપ્પા દિવસો સુધી કંપનીએ જ રહેતા અને ઘરે આવવાનું ભૂલી જતા. તો હું હોસ્પિટલમાં છું એ વાત ભૂલી ગયા તેનાથી મને કંઈ ફરક નહોતો પડ્યો. પણ આજે દેવાંશભાઈએ કહ્યું કે તેમણે પણ પપ્પા જેવું બનવું પડશે તો હું અકળાઈ ગઈ. દુઃખ થયું મને મળવા આવેલા આ દેવાંશભાઈને હું નથી ઓળખતી, નંદિનીએ કહ્યું. ને જાણે બધું જ ભૂલી જવું હોય તેમ નંદિનીએ પોતાની આંખો બંધ કરી દીધી. નંદિની વર્તમાનમાં આવતા જ એ કાર્તિકથી અળગી થઈ ગઈ. આઈ એમ સોરી. નંદિની પોતાના વાળ સરખા કર્યા અને સ્વસ્થ બની ગઈ ને ફરી બોલી ઉઠી, આઈ એમ રિયલી સોરી. હું ઇમોશનલ થઈ ગઈ હતી. તું સોરી ના બોલ. આપણે શું? યસ, લુક કાર્તિક, વી આર ઓનલી ફ્રેન્ડ્સ, રાઈટ? અને એક ફ્રેન્ડ તરીકે હું તને પસંદ કરું છું ને તું મને પસંદ પણ કરતો હોઈશ. અને અત્યારે જે થયું એ માત્ર પરિસ્થિતિને આધીન હતું. હા, બસ એવું જ હતું અને એ જ આપણા બંને માટે યોગ્ય રહેશે. નંદિની શું બોલી રહી હતી એ પોતે નહોતી જાણતી. કાર્તિક 2-3 ક્ષણ નંદિનીને જોઈ રહ્યો અને એ જ ક્ષણ વચ્ચે એને અહેસાસ થયો કે સામે ઊભેલી છોકરી માટે કંઈક અલગ જ અનુભવે છે. એ છોકરી જે એક અલગ અને પોતાની દુનિયામાં રહે છે. તેના પ્રેમમાં તે હાલ છે. હા, આ પ્રેમ જ છે. પ્રથમ પ્રેમનો અહેસાસ અનુભવતો કાર્તિક હસ્યો અને બોલ્યો, ના, મારા માટે તું માત્ર ફ્રેન્ડ નથી. સાંભળ કાર્તિક, પ્રેમ શબ્દ મારી સમજની બહારનો વિષય છે. ના તો આજ સુધી કોઈ તરફથી મને પ્રેમ મળ્યો છે અને ના હું કોઈને પ્રેમ કરવા માંગુ છું. નંદિનીનો અવાજ ઊંચો થયો.
પ્રેમ? પણ મેં તો કબૂલ્યું જ નથી કે આપણી વચ્ચે જે છે એ પ્રેમ છે. પણ અત્યારે પ્રેમ શબ્દ તારા મોંમાંથી નીકળ્યો, મતલબ તારા દિલમાં મારા માટે કંઈક તો છે. પણ જો તું ઈચ્છતી હોય કે હું પ્રથમ સ્વીકારું, તો હા, હું સ્વીકારું છું કે હું તને પ્રેમ કરું છું. કાર્તિકે એટલી સહેલાઈથી કહ્યું કે જાણે એ પોતાના દિલનો બોજ હળવો કરતો હોય.